જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે છીએ ગામ છત્રાલા બહુચર માતાજીના મંદિરે। તો મિત્રો આપણે અનાવાડાથી ગૌ રથ આવી રહ્યો છે। તો તમે જોઈ શકો છો કે આપણે એમની વેઇટિંગ કરી રહ્યા છે અને 2 દેશી ઢોલ પણ મંગાવી લીધા છે કે મિત્રો તે હવે અને આપણે જાણ બહુ લેટ મળી છે મિત્રો। આપણે આપણા મેસેજ મૂકેલો છે પણ મિત્રો બહુ લેટ મૂક્યો છે। મિત્રો તમે જોઈ શકો છો કે આપણે રથ આવે છે તેની વેઇટિંગ કરી રહ્યા છે। જેને પણ દર્શન કરવા હોય મિત્રો પધારજો। જય ગૌ માતા। मर्यादा पुरुषोत्तम भगवान श्री राम का धैर्य सुर संत लीन मनुज अवतार साक्षात श्री परमेश्वर के अवतार का माध्यम ही ये तीर्थ उधारी गौतारा मंगलम ये तीर्थ उधारी गौतारा मंगलम। बोले श्री बहुचर माता की जय, गौ माता की जय। મિત્રો આપણે હવે ગૌ માતાનું પૂજન કરવાનું છે। અનાવાડા અને ભીલવાડથી આપણે જ્યાં આરતી આપણે અહીંયા તૈયાર છે બરાબર। અને આવા કંકુ ચોખા પણ છે, દરેક લોકો પૂજન કરો। આવો બાપુ આવો પૂજન કરો। બહુ સરસ આપણે ગૌ માતાનું પૂજન કર્યું છે અને હવે આપણે બધા સામૂહિક આરતી દરેક લોકો આરતી કરવા આવે। ભાઈઓ તથા બહેનો દરેક સતરાલા ગામમાં દરેકને આમંત્રણ છે અને આપણે અનાવાડા ખાતે ગૌ માતાની જે કથા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ રોજાના મુખે આપણને કથા સાંભળવામાં છે। તો દરેકને સાથે 7 દિવસ ત્યાં ગૌરતી ભજનનું પણ આમંત્રણ છે। કથાની સાથે આપણે 10 થી 1 વાગ્યાનો ટાઈમ છે કથાનો અને પછી આપણને ગૌરતી ભોજન પણ મળશે 1 વાગ્યા પછી। દરેકે આમંત્રણ છે, સાથે 7 દિવસ લોકોને કથા સાંભળવા આવું એવી ગૌ ભક્તોને વિનંતી છે। મિત્રો આપણે હવે આરતી કરીશું।